હનુમાનજી મહારાજ બધા જ પ્રસંગને જાણો છો કે કાશ્મીરની અંદર આતંકવાદીઓએ કેવળ ને કેવળ હિન્દુ માની અને જે હુમલો કર્યો છે એના માટેની જે સભા હોય એમાં તો વિષયાંતર થોડુંક થશે, પણ એના માટેની સભા હોય. આવડું મોટું હિન્દુનું ગામ હોય, હજુ હિન્દુને હિન્દુત્વની ખબર નથી કે આપણે કોણ છીએ. એક સમય એવો આવશે, કાશ્મીરમાં નહીં પણ તમારા ઘરે આવીને આવા પ્રસંગો બનશે જો હજુ એક નહીં થાવ. હિન્દુને એક થવાની જરૂર પાકી જઈશ, છતાં એટલો ટાઈમ ન લઈ શકો. તમે થોડી વાર ખેતરને મૂકી ન શકો, થોડી વાર વાડીને છોડી ન શકો. દુકાનવાળાએ બધી જ દુકાનો બંધ રાખી. આવું જ્યારે હોય ને ત્યારે હિન્દુને આમ રગે રગમાં જનૂન ચડવું જોઈએ કે ભારત દેશ હિન્દુનો દેશ, અને હિન્દુની જ આ રીતે જો હત્યા થાય તો એનું કારણ સંગઠન નથી. એ તો આજે બહુ વિષયાંતર કરવો નથી, પણ આ હુમલાની અંદર આતંકવાદીઓ દ્વારા 27 આપણા હિન્દુઓએ જે જીવ ગુમાયા છે, ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરી કે બધાને ભગવાન પરમ શાંતિ આપે. જેઓ કાયલ થયેલા છે એ બધાને જલ્દી જલ્દી ભગવાન સાજા કરી દે. અને હનુમાનજીને એ પ્રાર્થના કરીશ કે લંકામાં જે ગદા ફેરવી હતી ને, એવી આતંકવાદીઓ ઉપર એવી ગદા ફેરવો તમે કે ફરીને કોઈ દી કરે તો નહીં, પણ સંકલ્પ એ ન થાય એવું કરવા. હનુમાનજી મહારાજ બુદ્ધિના દેવ છે અને બળના દેવ છે, અને હનુમાનજીની સાનિધ્યમાં જ આપણી સભા છે. તો બીજું વિશેષ આમાં કહેવું નથી, પણ જેને જેને પ્રાણ ગુમાયા છે એ બધાને ભગવાન ખૂબ ખૂબ ચિર શાંતિ આપે. એમના કુટુંબીઓ જે વિખૂટા પીડ્યા હોય એને પણ ભગવાન આ ધીરજ ધરવાની ખૂબ શાંતિ આપે. આપણા ભારત દેશના વડાપ્રધાન આને કાંઈ સાંભળી લે એવું નથી. થોડા દિવસમાં વળતો એનો સણસણતો જવાબ એને મળી જશે. આના માટે જેટલા બધા આપણા દેશના પક્ષો છે બધા જ એક છે અને એક હોવું જ જોઈએ. દેશના માટે પ્રશ્ન આવે ત્યારે બધાએ એક રહેવું જોઈએ, અને બધા એના માટે એક થયા છે પણ ખરા. તો બધા જ સભામાં બેઠા છો, બધા જ મનોમય સંકલ્પ કરજો કે આ જેને જેને જીવ ગુમાયા એને ભગવાન પરમ શાંતિ આપે. અને જેટલા હિન્દુઓ છે, હિન્દુઓના શરીરમાં એવું ભગવાન જનૂન આપે, નહીતર તો કાળે કરી અને કેવા પ્રસંગો બનશે. અત્યારે તો આપણે બધી જ રીતે સાનુકૂળ છે કે રાજકારણ બધું જ મોટા ભાગનું હિન્દુત્વના પડખે છે. માટે બીજું વિશેષ કહેવું નથી. બસ ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કે જેને જેને જીવ ગુમાયા છે બધાને ભગવાન પરમ શાંતિ આપે. બસ એ જ અભિનંદન સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ સ્વામીજીનો આભાર. આ પ્રસંગે સ્વામીશ્રીએ વાત કરી કે જ્યારે મા ભૌમની વાત હોય, આ ભારત રાષ્ટ્રની વાત હોય, હિન્દુ સનાતન ધર્મની વાત હોય, ત્યારે આપણે એક જૂથ બની નેક બની અને આવી આપત્તિઓ આવી પડે તો એમનો સામનો કરવા માટે આપણે એકતા સાધવી જોઈએ.
આપણા દેશની અંદર, આપણા હિન્દુ ધર્મની અંદર ઘણા બધા સંપ્રદાયો છે. તો આ તમામ સંપ્રદાયો આજે એક બની અને એક જૂથ બની અને આ જે આપત્તિ આવી પડી છે એમનો સામનો કરવો જોઈએ. ખૂબ સરસ વાત કરી. અને આ ઘટનાની અંદર જેહાદી આતંકવાદીઓ દ્વારા જેઓએ જીવ ગુમાવ્યો છે પોતાનો, એમના આત્માને પરમ શાંતિ મળે, એમના કુટુંબીજનો માથે જે આ વિકટ પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ કહી શકાય, એ તો જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ કુટુંબીજનોને, એમના વ્યક્તિઓને, એમના સભ્યોને પૂછો તો ખબર પડે કે આ કઈ પરિસ્થિતિ સર્જાણી છે. તો આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરી. તો હવે આગળ અત્રે આપણી સમક્ષ પરમ પૂજ્ય સદગુરુ શ્રી દિવ્ય પ્રકાશ સ્વામી ઉપસ્થિત હોય તો પ્રસંગોપાત સ્વામીને આપણે વિનંતી કરી કે પોતાના શબ્દો ટૂંકમાં અહીં રજૂ કરે. પરમ પૂજ્ય દિવ્ય પ્રકાશ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી, પાળેશ્વર મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ચરાડવા ગામ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે બધા એકત્ર થયા છીએ. ત્યારે અત્યારે સભામાં બિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મલોકદાસજી સ્વામી, ચરાડવા સ્વામિનારાયણ મંદિરના મોહન શ્રી એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠ પ્રસાદ દાસજી સ્વામી, એવી જ રીતે આપણા ગામની અંદર જે કંઈ દેવ મંદિરો છે તમામ મંદિરના મોહન શ્રીઓ, પૂજારીઓ અને સમસ્ત ચડવા ગામના બધા ભાઈઓ બહેનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજનો દિવસ આપણે જે એકત્ર થયા છીએ એનો મૂળ તમે બધા જાણો છો કે 2-4 દિવસ પહેલા જે આપણો કાશ્મીર, જે આપણે પૃથ્વીનો સ્વર્ગ કહી શકાય એવું રમણીય સ્થાન, અને આપણા જ હિન્દુ ભાઈઓ બધાય ત્યાં કોઈ ફરવા માટે અથવા તો બીજા કોઈ નાના મોટા કોઈ કાર્યક્રમ માટે ગયેલા, અને ત્યાં આતંકવાદીએ આવી રીતે બધાય હુમલો જે છે, ઘણી વખત આતંકવાદીઓ પોતાની રીતે આવી અને અલગ અલગ રીતે કરતા હોય, પણ એમાં ખાસ આ વખતે એમને જે આ કૃત્ય કર્યું છે એ બહુ નિંદનીય છે. કારણ કે જાત પૂછી અને કહ્યું છે. આજે જે કે આપણા નેતાઓ બધાય છે અથવા તો બીજા જે સમાજ શ્રેષ્ઠીઓ બધાય છે એ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે, પણ ખાસ આજે અમે જે સાધુ સમાજ જે છે બધાય એકત્ર થઈ અને નક્કી કર્યું છે એ ખોટું છે. આપણે આગળના જમાનામાં જોઈએ અથવા તો સમયમાં જોઈએ કે એ વખતે જ્યારે રાજાઓ જે હતા એની અંદર એક એવા રાજ્ય ગુરુ હતા. જે પાંડવો હોય તેમના માટે દ્રોણાચાર્યજી હોય, ભગવાન રામચંદ્રજી છે તો એમના માટે વશિષ્ઠજી હતા, કૃષ્ણ ભગવાન હતા તો સાંદીપની મુનિ હતા. એ બધા પોતે રાજગુરુ, ધર્મગુરુ બધા જે હતા એ શિક્ષા તો શસ્ત્ર સાથે શસ્ત્ર કે સમાજને બધાને જ્ઞાન દેવું જોઈએ. નકરી શાસ્ત્રની વાત કરી હવે પતે એવું નથી. તમે જુઓ બધાય ઇઝરાયલ આદિ જે દેશો છે એમાં ફરજિયાત એના જે બાળકો છે એ ફરજિયાત બધાને ટ્રેનિંગ આપવાની મિલિટરીને. બીજા રાજ્ય દેશની અંદર એવું છે. અને ખરેખર આપણે દુઃખ સાથે કહેવું પડે કે આજનો જે સમાજ છે એ આ એક ગામની વાત નથી. આપણા જેટલા હિન્દુઓ છે બધા જગ્યાએ તમે જાઓ તો તમારા છોકરાઓને સારામાં સારો પગાર મળતો હોય એ નોકરી કરાવી છે. વકીલાત કરાવી હોય, ડોક્ટર આદિક જે કે મેડિકલમાં લઈ જાઓ એ કોલેજમાં બધા જાય
પણ જો કદાચ એમ કે ભાઈ ચાલો આપણે મિલિટરી માટે આવી રીતે ટ્રેનિંગ આપવા માટે છોકરાઓને તૈયાર કરવાનું, તો કે એવી આ તો હવે જીવનું જોખમ છે. બને ત્યાં સુધી હા ઈચ્છા હોય છોકરાઓને, પણ ઘરના કે અહીંયા શું જવું હોય. તમારા ગામની અંદર હમણાં જ હું બહાર હતો એ વખતે, પણ આપણા જે મિલિટરી ભાઈઓ જે છે તો એ પોતે અત્યારે જ્યારે પોતે પોતાની ફરજ બજાવીને પાછા આવ્યા, તો એ વખતે બધા સ્વાગત કરવા માટે બધા આવ્યા. પણ હવે કેટલાક છોકરાઓ તૈયાર થયા છો મિલિટરી માટે કહો તો? ખરેખર આ જરૂર છે. જેમ સાધુ સંતો માટે અમારા સંતો સભાની અંદર એક વાત કરતા હતા કે ભાઈ આપણે બધા હવે એવું નક્કી કર્યું છે કે હવે એક છોકરો એટલે બસ, બહુ જાજાની જરૂર નથી. પણ હિન્દુઓમાં તમે જો એકને જ રાખશો તો પછી પાછળ એને બચાવશે કોણ? સમજાય છે ને તમને? આજ બીજા વિધર્મીઓ જે છે એ પોતે પોતાની રીતે બધું જે છે અમુક કાર્ય છે એ કરી જાય છે, પણ આપણે ખાસ અમુક જરૂર છે જાગૃત હિન્દુ બધા થાવ અને એકત્ર થાવ. કારણ કે આમાં શું છે ખબર છે, હવે કાશ્મીરમાં હુમલો થયો તો આપણે શું છે, અહીંયા આપણને શું વાત, આપણી ભાઈ આવે ત્યારે જોઈ જશે. સમજાય છે? આ બધી માનસિકતા આપણે ટાળવાની જરૂર છે. હમણાં જ ગુરુએ વાત કરી કે જ્યારે આવી રીતે બધા શ્રદ્ધાંજલિ સભા છે ગામમાં, આટલા જ માણસો છીએ આપણે બધા. જ્યારે યુવાનો બધા ઘણા એના જે કાર્યકુશળ બધા છે, યુવાનો બધા બહુ મહેનત કરે છે. ઘણી જગ્યાએ પોતે નાના મોટા એવા કાર્યક્રમો હોય ત્યારે ખૂબ સારી મહેનત કરે છે. હમણાં જ આપણે અહીંયા ગૌશાળાનું જે કાર્ય લીધું બધાએ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. જોરદાર તાલીઓથી યુવાનો બધા વધાવો. કારણ કે થોડા ટાઈમ પહેલા કાંઈ નહોતું, નકરા બાવાનું બધું હતું, પણ યુવાનોને બધા અચાનક અંદરથી એમ થયું કે નહીં આપણે ગૌ માતા માટે કંઈક કરવું જોઈએ. તો એ વખતે બધાએ ભેગા થઈને સંકલ્પ કર્યો. તો એમાં સંકલ્પમાં ભગવાન ભેડા ગામના બધા મેળા કેવું સરસ કાર્ય થાય છે. એવી જ રીતે હવે હિન્દુ એકતાની ખાસ જરૂર છે. જે આવા અચાનક ક્યારેક ક્યારેક આવા જે સબકલા કર્યા કરે છે, તો એ બધાને દૂર કરવા માટે જો આપણે એક નહીં થઈએ તો આવનારી સમયની અંદર જે આ ભગવો કલર જે છે ને એ જાતા વાર નહીં લાગે. ખાસ બધા યુવાનોને અને વડીલોને પણ બધાએ જે છે, જ્યારે યુવાનોને કંઈક આવી દેશભક્તિ માટે કંઈક હોય તો તમે બધા પ્રોત્સાહન આપો, પ્રેરણા આપો, કે જેથી કરીને આવા કાર્યક્રમો થતા હોય તો પોતે કાર્યમાં પોતાને ઉત્સાહ મળે અને સારું એવું કાર્ય કરે. તો ખાસ યુવાન વર્ગને પણ હું અપીલ કરું છું અને વડીલો પણ એમાં સાથ સહકાર આપે. આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે આપણા ભાઈઓ આવી રીતે જ્યારે પોતે આવી રીતે અચાનક હુમલાનો જે ઓલા બન્યા છે, એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બધા જ આત્માઓને શાંતિ આપે. એમના કુટુંબ પરિવારની અંદર તમે બધા જાણો છો કે જેના લગ્ન થયા હોય ને અઠવાડિયું જ થયું હોય એવા ભાઈઓ પણ આવી રીતે જીવ ગુમાવ્યો છે. તો એમના કુટુંબ પરિવારને દુઃખ સહન કરવાનો બળ આપે અને બધાને ખૂબ સારી એવી નિષ્ઠા આપે. મનોબળ આજ બધું તૂટી ગયું છે, એટલે બધા પહેલા મનથી મજબૂત બનો અને ત્યાર પછી બધા સંગઠન. એક હિન્દુ જો એક હશે ને તો કોઈની તાકાત નથી બીજા કોઈ કંઈ કરી શકે. અંદરો અંદર જે આપણે એકાબીજા બાજે છે બધું બંધ કરી અને એક થઈ. પાંડવોની એક નાની વાત તમને કહી દઉં કે જ્યારે દુર્યોધન આદિક જે બધા હતા એ જ્યારે પાંચે પાંડવોને જ્યારે વનવાસ આપ્યો અને એ વખતે દુર્યોધન પોતે ત્યાં પાંડવોને ચીડાવવા માટે, ખીજાવવા માટે જ પોતે આયોજન બધું કરેલું. અને ત્યાં જઈ અને હાસી મજાક કરતા હતા કે ભાઈ આ પેલા જે ઇન્દ્રપ્રસ્થ છે ને રાજા હતા અને આજે બધું કેવું ખાય છે એ જોવા માટે રાજી થતા હતા પોતે. પણ જ્યારે ગાંધર્વા જે હતા એની સાથે જ્યારે એમની જે નાની બાળા એની સાથે જે કંઈ દુર્યોધન જે કંઈ કર્યું અને એ વખતે એને પકડ્યો, બંદી બનાવ્યો દુર્યોધનને, અને એ વખતે એને મારવાની તૈયારી હતી. અને એ સમાચાર યુધિષ્ઠિર મહારાજને મળ્યા ત્યારે તરત જ યુધિષ્ઠિરે એમ કીધું કે જાઓ તમે દુર્યોધનને છોડાવો. ત્યારે ભીમ કે આપણને એટલે હેરાન કરે ને આપણને આવી રીતે કાઢી મૂક્યા, આજે આપણે બહાર જંગલમાં ફરીએ છીએ એનું કારણ એ છે, ભલે મારે શું વાંધો છે આપણે. ત્યારે યુધિષ્ઠિરે એમ કીધું કે એ ઝઘડો આપણો ઘરનો છે અને આપણા ઘરનો ઝઘડો બહારનો બીજો લાભ ઉઠાવી જાય એવું જિંદગીમાં કોઈ દી ન થવું જોઈએ. અને ત્યાં જઈને ભીમ અને અર્જુનને જઈને પછી છોડાવ્યા. આપણે જે અમુક નાના મોટા પ્રશ્નો અંદર આપણે સમજો, પણ જ્યારે કોઈ હિન્દુની વાત આવે ને ત્યારે બધા એક થવું જોઈએ. ત્યારે કોઈ પણ બહારનો આવી અને આવી રીતે આપણને કોઈ હેરાન ન કરી શકે. ગુરુએ કીધું ને આવી રીતે હુમલા તો નહીં, સંકલ્પ ન થાય ને મનમાં હાથ પેટી સુધી એમ થાય કે ના બાકી આની સામું ન જોવાય. અને ખરેખર આટલા બધા જે દેશો છે એ બધા દેશમાં હવે હિન્દુ દેશ આપણો આ ભારત દેશ એક જ છે.
ઘણા બધા દેશો હતા ને બધા હાવ ફરી ગયા છે. એટલે ખાસ આ હિન્દુ દેશ રહે એના માટે તે ખાસ યુવાનોને બધાને આ અપીલ છે. એટલે બધાએ થોડુંક મનથી મજબૂત બની અને જ્યારે આવા નાના મોટા કંઈ કાર્યક્રમ હોય તો બધા અંદર ભાગ લઈ અને પોતે મનોબળ બધાને યુવાનોને બધાને વધાવો. એ સાથે મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. વાહ, સ્વામીજીએ ખૂબ સરસ વાત કરી. આપણા ગામની અંદર આર્મીમાં 4 યુવાન મિત્રો અત્યારે રિટાયર થઈ આવ્યા છે. જેઓ આ પોસ્ટની અંદર જોડાણા હતા એમને અને એમના કુટુંબીજનોને ખૂબ ધન્ય છે. સ્વામીએ વાત કરી કે મા ભૌમની રક્ષા કાજે ભારત દેશની આ રાષ્ટ્રની રક્ષા માટે આમાં આપણે નોકરી લેવા માટે તલપાપડ થવું જોઈએ. પણ આ 4 યુવાન મિત્રો સિવાય હજી આપણા ગામની અંદર નવા કોઈ જોડાણા નથી. તો સ્વામીએ ખૂબ સરસ વાત કરી કે યુવાન મિત્રો આ ક્ષેત્રની અંદર પણ જોડાવ. સ્વામી, હું વાત કરું તો મારો ભાઈ જગદીશ સોનગરા જ્યારે એમને આર્મી જોઈન કરી ત્યારે આર્મીમાં જ્યારે એને હાજર થવાનું હતું ત્યારે ઘરેથી વિદાય આપવામાં આવી. હું પણ હાજર હતો. ત્યારે ખૂબ ગર્વથી હું કહી શકું કે મારી માતા, મારા મમ્મીના આંખમાંથી એક પણ આંસુ નથી વહ્યું સાહેબ. નહીતર જેનો પુત્ર મા ભૌમની રક્ષા માટે જતો હોય અને એ જે ખરેખર એ વિદાયનો પ્રસંગ હોય ત્યારે કોઈ પણ માં રહી ન શકે. અમારા ઘરના બધા સભ્યોના આંખોમાંથી અશ્રુ વહેતા હતા, પણ મારી માતાના આંખમાંથી એક પણ આંસુ નથી વહ્યું. એ મેં મારી નજરે જોયું છે. હવે આગળનો કાર્યક્રમ આપણે ચરાડવા સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી નીલકંઠ સ્વામી હાજર હોય તો નીલકંઠ સ્વામીને આપણે વિનંતી કરી કે પ્રસંગોપાત 2 શબ્દો રજૂ કરશે નીલકંઠ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પૂજ્ય ગુરુ સમાન એવા શાસ્ત્રી સ્વામી તરુણ સ્વામી તથા સર્વમંદિર મહંત સ્વામી દેવપ્રકાશ સ્વામી તથા બ્રહ્મજ્ઞ સંતો તથા ગ્રામજનો ઘણા જીવાતમાં જાતા હોય પણ કામ પૂરતી તથા કુટુંબ પરિવાર કે સગાવાલા પૂરતી શ્રદ્ધાંજલિ હોય. પણ આજ જ્યારે દેશ માટે શ્રદ્ધાંજલિ, કારણ કે આ કાર્ય એવું થયું કે આખા દેશને દુઃખ લગાડ્યું. કારણ કે આ કાર્યની અંદર આખા દેશના હિન્દુએ જોડાવવું પડ્યું છે. કારણ કે આતંકવાદીઓ એ વિચાર કરો કે એને કેવો વિચાર કર્યો છે કે કોઈ નહીં ગુનો, કંઈ નહીં વાંક, ખાલી હિન્દુને જ મારવા. અને હિન્દુના દેશમાં આવી, આપણા દેશની અંદર આવીને આપણને મારી જાય કેટલું રૂ કહેવાય. માટે એનું કારણ પાછળ ઉભેલા બહેનોને વિનંતી આગળ આવી જાઓ કે આપણા અંદર સંગઠન એકતા નથી. હિન્દુનો દેશ છે. આપણા દેશને બચાવવા માટે આપણે જ કાર્યશીલ રહેવું પડે. અને સાથે સાથે દેશના બે રાજકીય મહાનુભાવ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બજરંગ દળ હોય, દરેકે પોતાની રીતે ચાલતું હોય પણ એક સંગઠન થઈને જો કાર્ય કરે તો એકમાં એટલી તાકાત છે. કહેવાય છે ટીપે ટીપે સરોવર બંધાય, કાંકરે કાંકરે પાર બંધાય. એક વ્યક્તિ વિચાર કરે. દેશ વિદેશની અંદર શું હોય, આ ધારો કે કોઈ કે વિદેશની અંદર આવું છે, સ્વસ્થતા છે કે આવું છે, એનું કારણ 50% નાગરિકો સાથ દેવો પડે અને 50% સરકાર, તો કોઈ પણ કાર્યશીલ થાય. કાર્યાલય થાય નહીં. આપણે એક વ્યક્તિ કરે આપણે શું છે
તો દરેક મનની અંદર સંકલ્પ કરે કે આપણે શું, તો આ દેશનું શું થઈને ઊભું રહે. તમે કુટુંબ પરિવારની અંદર જ વિચાર કરો. 3 ભાઈનો પરિવાર હોય, ખેડૂત હોય કે વેપારી હોય, પોતપોતા રે ધંધાની અંદર ધ્યાન ન દે તો શું થાય છે? તો એવી જ રીતે આખા દેશનું આખું અર્થતંત્ર બગડી જાય. માટે વિશેષ નહીં કહેતા, દરેક હિન્દુઓની અંદર હવે જાગૃતતા જરૂર છે અને જાગૃત થશે. કારણ કે આજ કાર્યશીલ કરશો તો જ આગળ વધશે. માટે દરેક હિન્દુઓની મનની અંદર અથવા ચરાળ ગ્રામજનોની અંદર મનની અંદર સંકલ્પ કરે કે આપણે બસ હિન્દુ એક થઈ ધર્મની રક્ષા કરો અને દેશની રક્ષા કરો. દેશની રક્ષા થશે તો ધર્મની રક્ષા થશે અને ધર્મ રક્ષા થશે તો દેશની રક્ષા એક વેગશે. માટે વિશેષ નહીં કહેતા ગ્રામજનો દરેક સંકલ્પ કરો અને જે આતંકવાદીઓએ મારીને દેશના હિન્દુઓને મૃત્યુ કર્યું છે એ કુટુંબ પરિવારને ભગવાન સારું જીવન અને સહન કરવાની શક્તિ આપે. અને વિશેષ કહેવું કે આવું કાર્ય ન થાય એ માટે દેશના દરેક ધ્યાન રાખે. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્રે આપણા જ ગામના એવા મોરબી જિલ્લાના કારોબારી ચેરમેન શ્રી સોનગરા પ્રવીણભાઈ ને આપણે વિનંતી કરી કે આ પ્રસંગોપાત પોતાના શબ્દોમાં ટૂંકમાં રજૂ કરે. પ્રવીણભાઈ સોનગરા. ભારત માતા કે આપણો કાર્યક્રમ માતા કે વંદે. આપણો કાર્યક્રમ હવે 10 જ મિનિટનો બાકી છે, તો દરેકને વિનંતી આપનું સ્થાન જાળવી રાખે. આ શોક સભા છે એટલે આપણે સ્થાન છોડી જઈ તો એ ખરેખર આપણને શોભે નહીં. માટે 5-10 મિનિટ જ હવે આપણે રાહ જોવાની છે. પ્રવીણભાઈ સોનગરા, આપની વાત રજૂ કરો. આજે આપણે સૌ જાણીએ છીએ કે જે કાશ્મીરમાં જે હુમલો થયો તેના જે આપણે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જે આપણા ચરડવા ગામે જે હનુમાનજીના ચોકમાં તથા આપણા મંદિરના સદગુરુ સ્વામી શ્રી ધર્મવલ્લભ સ્વામી તેમજ ચરડવા મંદિરના મહંત સ્વામી શ્રી દિવ્ય પ્રકાશદાસજી તેમજ આપણા ચરડવા મંદિરના બીજા મહંત સ્વામી શ્રી નીલકંઠ સ્વામી તથા જે સૌરાષ્ટ્ર પ્રાંતના જે ભાવેશભાઈ ઠક્કર તેમજ ગામના આગેવાનો તેમજ ગામના લોકો સર્વ જ્ઞાતિબંધુ. ખાસ તો આપણે જાણીએ છીએ કે જે કાશ્મીરમાં જે નિર્દોષ લોકો ઉપર જે કૃત્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જે એક પ્રવાસી ગયા હતા, પોતાને પણ ખ્યાલ પણ નહોતો કે અમારી સાથે શું બનવાનું છે. આવું અચાનક જે આપણા હિન્દુ એક બહુ વિચારવા જેવો વિષય આમાં આવ્યો હોય, આખા વિશ્વ વિચારે છે કે આ જે આતંકવાદી છે તે હિન્દુ છે એવું પૂછીને તેને જે વિધર્મીઓ જે હત્યા કરી છે તે ખૂબ જ નિંદનીય કહેવાય. માટે પણ આપણે પણ ખાસ હિન્દુઓને એકતા અને સંગઠિત થઈ તેનો આનો ખૂબ જ રીતે જવાબ આપવો જોઈએ. અને દેશ પ્રત્યે જે આવા આતંકવાદી કૃત્ય જે કંઈ કૃત્ય થાય તેને આપણે ખૂબ જ વખોડીએ છીએ. આજે આપણે જાણીએ છીએ કે આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે કાશ્મીરમાં 75 વર્ષમાં જેનો વિકાસ જે કાશ્મીરને સ્વર્ગ બનાવવાના જે રસ્તે જઈ રહ્યા છે. આજે તમે કાશ્મીરમાં જાઓ તો તમને ભય નહોતો, રોડ રસ્તા અને લોકોનો અને પ્રવાસીઓનો પણ એટલો બધો ઘસારો હતો. તેના જે આતંકવાદીઓની ઈર્ષા થઈ અને જે આ કાશ્મીરમાં જે કૃત્ય કર્યું તેને આપણે ખૂબ જ વખોડીએ છીએ. ઘણું બધું આપણને સ્વામીએ અને આપણને ભાવેશભાઈ પણ તે વિશે જાણ કરશે. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. અત્રે આ પ્રસંગે આપણા જ ગામના એવા એક્સ આર્મી જે દેશની સરહદ ઉપર 20 વર્ષ સુધી આપણા સૌનું મા ભૌમનું રક્ષણ કરી અને નિવૃત્ત થઈ અને પધાર્યા છે. તો હું વિનોદભાઈને વિનંતી કરીશ, હળિયલ વિનોદભાઈ પ્રસંગોપાત આપણને 2 શબ્દ કહેશે. વિનોદભાઈ. બોલો ભારત માતા કી. આદરણીય
સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, આપણા ચેરમેન સાહેબ પ્રવીણભાઈ સોનગરા, વિશ્વ હિન્દુ પરિષદના સદસ્ય આપણા ભાવેશભાઈ ઠક્કર તથા ઉપસ્થિત ગ્રામજનો બધાને વાલથી જય સ્વામિનારાયણ. જે આજે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે બે શબ્દ કહેવાનું મન થાય કે જ્યારે આતંકી હુમલા અમારી લાઈફમાં ઘણા બધા જોયા છે, આપણે લાઈવ પણ જોયેલા છે, સાંભળેલા પણ છે, પણ જ્યારે વાત હિન્દુત્વની હોય, જ્યારે ગણી ચોણી અને હુમલો કરવાની વાત હોય ત્યારે આપણે જરૂરથી એના માટે એક ચિંતાનો વિષય છે. તો ગામજનો માટે એટલી જ રિક્વેસ્ટ કરીશ કે જ્યારે આવો પ્રસંગ બને છે ત્યારે નાત જાતના વાળા ભૂલી, શેઠાના વાળા ભૂલી અને જ્યારે આવો હિન્દુત્વનો કાર્યક્રમ હોય ત્યારે એક બની અને સાથે રહો. જો આપણે આવનારા સમયમાં એક સાથે એક મંચ ઉપર હિન્દુત્વના નાતે નહીં રહીએ તો આપણે ઇતિહાસ ગવા છે. જ્યારે ધર્મ સંકટમાં મેકાયો ત્યારે મહારાણા પ્રતાપ હોય, છત્રપતિ શિવાજી મહારાજ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ભગતસિંહ જેવા મહાન ક્રાંતિકારી વીર યોદ્ધાઓ થઈ ગયા, એના બલબુદ્ધે અને એના પરાક્રમના લીધે આજે આપણો ધર્મ, આપણો સનાતન ધર્મ, આપણા હિન્દુના મંદિરો જે પણ છે, નહીં તો અત્યારે આપણા મંદિરની જગ્યાએ મસ્જિદો હોવાનું નિશ્ચિત હતું. જો જૂના સમયમાં આવા ક્રાંતિકારીઓ ના થયા હોત તો આજે પણ આપણે હિન્દુ ભાઈ લોકો નમાજ પઢતા હોત અને બહેનો બુરખામાં હોત. જ્યારે આપણા હિન્દુત્વ ઉપર વાત આવી ત્યારે મહાન સમય અનુસાર મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ એવા હિન્દુત્વ નેતાઓ આવી અને આપણા ધર્મની રક્ષા કરી છે. તો હવે સમય આવી ગયો છે આપણે હિન્દુત્વને બચાવવાનો. ત્યારે આપણે એક બની અને નેક બની જ્યારે હિન્દુત્વની વાત હોય ત્યારે એક સાથે રહી અને આવા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવું જોઈએ. અને આ કાર્યક્રમ જે ભાવેશભાઈ ઠક્કરના અધ્યક્ષતામાં થયો એમને ખૂબ ખૂબ અભિનંદન કે હિન્દુત્વવાદી કાર્યક્રમ થયો અને આપણા મહાન સંતો અને પૂજારી લોકોએ જે હાજરી આપી બધાને જય સ્વામિનારાયણ. આ પ્રસંગના મુખ્ય મહેમાન હળવદથી જે પધારેલ છે, બજરંગ દળ ગુજરાતના પ્રમુખ એવા ભાવેશભાઈ ઠક્કર આપણી સમક્ષ ઉપસ્થિત હોય તો ભાવેશભાઈને આપણે વિનંતી કરી કે પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને અત્રે હાજર છે તો પ્રસંગોપાત આપણને ટૂંકમાં પોતાનું વક્તવ્ય રજૂ કરશે ભાવેશભાઈ ઠક્કર. मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रिय बुद्धिमताम वरिष्ठम वातात्मजन वानरयुथ मुख्यम श्री रामदूतम शरणम प्रबुद्धे. આજે ચરાડવા ગામની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત ગામ ચરાડવા ગામ સમસ્ત આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં મંચસ્થ પૂજનીય સંતવૃંદ, ગામના આગેવાન તેમજ ચરાડવા ગામના સામે બેઠેલા ભાઈઓ અને બહેનો, આજે ગત 22 તારીખે જે હિચકારું કૃત્ય જેહાદી માનસિકતા ધરાવતા ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા નિહત્થા નિર્દોષ, જેને કંઈ ખબર નહોતી, એક ભોળા ભાવે પર્યટનના ભાવ સાથે ત્યાં ફરવા ગયા, એમને ખબર પણ નહોતી કે અમે અહીંયા જયજી પાછા આવશું કે કેમ. આવા નિર્દોષ હિન્દુઓ ઉપર, શબ્દનું ધ્યાન રાખજો, નિર્દોષ હિન્દુઓ ઉપર જે હિચકારું કૃત્ય કરવામાં આવ્યું છે તેને આ દેશનો હિન્દુ સમાજ સાંખી લેવાનો નથી. પણ આ દેશના હિન્દુ સમાજને સ્વામીએ જેમ કીધું એમ કે જાગવાની જરૂર આવી ગઈ, જાગવાનો સમય આવી ગયો છે. આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એનું ધ્યાન રાખવાનો સમય આવી ગયો છે. આપણને 2 દિવસ પહેલા સર્વદલીય સભા મળી દિલ્હીની અંદર, અને આ સર્વદલીય સભામાં આખા બધા વિપક્ષોએ, બધા પક્ષોએ સાથે મળીને એક સંદેશો આપ્યો કે આ દેશનો સમગ્ર રાજકીય પક્ષો એક સાથે છે. ત્યાર પછીની જે ઘટના છે એ આપણે જોવી છે કે એક વિમર્શ કાલ રાતનો ચાલુ થયો છે કે ભાઈ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. આવો સ્યુડો સેક્યુલરો દ્વારા આવો અપપ્રચાર ચાલુ થયો છે. આ હિન્દુ સમાજને આ તકે જાગવાની જરૂર છે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો
તો 27 લોકો મર્યા, અહીંયા બીજા 500 મુસ્લિમો પણ હતા, એમાંથી એકને કેમ ગોળી ન વાગી? ભૂલથી એક જણાને ઘોડાવાળાને ગોળી લાગી ગઈ તો એનો બચાવ કરતા ફરે છે કે ભાઈ એક મુસ્લિમ પણ મર્યો છે, એ મુસ્લિમ મર્યો છે એના પ્રત્યે પણ અમને સંવેદના છે, પણ 500 માંથી ધર્મ પૂછીને કલમો બોલતા આવડે છે કે નહીં, પણ તો પણ સંતોષ નથી થતો, તો કપડા ઉતરાવીને અંગો ચેક કરીને મારવામાં આવ્યા છે. આ આજનું નથી ચાલતું. બેઉની અંદર, મસ્જિદની અંદર માઇક ઉપરથી જાહેરાત કરવામાં આવે કે હિન્દુઓ કાશ્મીર છોડી દો, તમારી બહેન બેટીઓ, તમારી મિલકત અમારા માટે મુકતા જાઓ. આવું મસ્જિદની અંદરથી જાહેરાત કરવામાં આવે છે. આજે એની પણ આડપંપાળ થઈ રહી છે. એનો પણ બચાવ કરવા વાળા લોકો ભારતની અંદર છે. આ છેલ્લા 3 વર્ષથી 370 ની કલમ હટી ત્યારથી આ આતંકીઓના પેટની અંદર તેલ રેડાણું હતું. આ કાશ્મીર ભારતની મુખ્ય ધારામાં જોડાઈ રહ્યું હતું. આ એમનેથી જોવાતું નહોતું. છેલ્લા 3.5 વર્ષથી ષડયંત્રો ચાલતા હતા. ક્યાંક કોઈ મજદૂરને ગોળી મારવામાં આવતી હતી, ક્યાંક કોઈ કાશ્મીરી પંડિતને ગોળી મારવામાં આવતી હતી, ક્યાંક કોઈક જવાનને ગોળી મારવામાં આવતી હતી, ક્યારેક કોઈક પોલીસને ગોળી મારવામાં આવતી હતી. અને પાકિસ્તાનના અંદર જે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર છે, એ કાશ્મીરની અંદર સલાઉદ્દીન નામનો એક કૂતરો અઠવાડિયા પહેલા બોલે છે. અને એનું પરિણામ અઠવાડિયા પછી કાશ્મીરની અંદર પહેલગામની અંદર આપણને જોવા મળે. તો મારે આજે કહેવાનો વિષય જે છે કે આ જે વિચારધારા છે, જે આતંકવાદી સંગઠનો દ્વારા ચાલતા જે મદ્રેસા છે, તેની અંદર જે આ શિક્ષણ ચાલી રહ્યું છે ધર્મની જનૂનતાનું, આજે સ્વામીએ કીધું ને કે આ દેશની આર્મીમાં કોણ જશે? આપણે હિન્દુ ક્યાં છીએ? આપણે એક દીકરો થઈ ગયો તો અત્યારે તો બીજાનું માંડી વાળી છે, તો આર્મીમાં કોણ જશે? જેના ઘરે એક દીકરો છે એ કોઈ એક દીકરાને આર્મીમાં મોકલવાના છે? તો આપણે હિન્દુ એટલા સ્વાર્થી થઈ રહ્યા છીએ. અને આજની જે ઘટના છે કે હિન્દુસ્તાનની દીકરી પાકિસ્તાનમાં લગ્ન કરે છે, 8 દીકરા અહીંયા પેદા કરે છે. એને ભારતનું નાગરિક, એનો વર છે એ પાકિસ્તાનનો છે, પોતે અહીંની છે. લગ્ન કરે છે પછી ક્યાં જવાનું હોય? આપણે લગ્ન કરે આપણી દીકરી તો એને ક્યાં વડાવી છે? તો સાસરે જવાનું હોય. એના બદલે એ 6 બાળકો અહીંયા પેદા કરે છે અને એને ભારતનું નાગરિકત્વ આપે છે. તો આપણે આ બધી એક ઘંટડી છે. આજે સ્વામીએ કીધું એમ કે ખાલી કાશ્મીરની આ સમસ્યા નથી. કચ્છનો 92 કિલોમીટરનો સરહદી પટ્ટો છે ને, આજે હિન્દુ વિહીન થઈ ગયો છે. પાકિસ્તાન બોર્ડરથી 90 કિલોમીટર સુધી તમે આવો ને તો 90 કિલોમીટરની અંદર હિન્દુના 1% 2% વસ્તી છે. એ પણ 2-4 દલિતોના ઘર, 2-4 લોહાણાના ઘર, એકાદા 2 દરબારના ઘર. આ સિવાય કોઈ વસ્તી સરહદના 90 કિલોમીટરના વિસ્તારમાં નથી રહી. આપણે ક્યાં સુધી ભાગશું? આ અખંડ ભારતના સીમાડા ક્યાં સુધી હતા મને ને તમને બધાને ખબર છે. આજે હિન્દુ સમાજ ભાગતો 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 એક નાના એવા ભારત ખંડની અંદર સીમિત થઈ ગયો છે. તો હજી પણ જો આપણે ભાગવાની આ પલાયન વૃત્તિ નહીં છોડી તો આ દેશ ક્યાં જઈને અટકશે? આ દેશનો હિન્દુ સમાજ ક્યાં રહેશે? હિન્દ મહાસાગરની અંદર ડૂબી મરશું શું આપણે? તો આ દેશનો હિન્દુ સમાજ સંઘર્ષ કરતા નહીં શીખે, આ દેશનો હિન્દુ સમાજ આર્થિક બહિષ્કાર કરતા નહીં શીખે, તો આવનારી પેઢી માટે આ ખતરાની ઘંટડી છે. સાંભળી લેજો. આજે અહીંયા આપણે બેઠા છીએ, આવી દુઃખદ ઘટના બની છે, તો અહીંયા આપણે અલગ બેઠા છીએ. આ એક સાધુ સંતો અહીંયા બેઠા છે, છતાં પણ આપણે દૂર બેઠા છીએ. આપણને એવું છે કે ચરાડવા સુરક્ષિત છે, પણ ચરાડવા કેટલું સુરક્ષિત છે એ તમને ને મને બેયને ખબર છે. છાસવારે ચરાડવામાં કેવી ઘટનાઓ બને છે અને રાતે 2 વાગે ફોન આવે છે. આ નાની વાત
ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરે એનું કઈ નક્કી નથી હોતું. આજ કાશ્મીરની અંદર પંડિતો ઓછા સુખી સંપન્ન નહોતા. કાશ્મીરના બધા પંડિતો સફરજનના બગીચા હતા, હોટેલો હતી, શિકારા હતા. પણ એક દિવસ એવો આવે છે, કાશ્મીરની અંદર તમામ મસ્જિદમાંથી જાહેરાત થાય છે કે હિન્દુઓ ભારત છોડો, કાશ્મીર છોડો. એક રાતની અંદર બધે કમાયેલી પૂંજી હતી એ બધી પૂંજી મૂકી કાશ્મીરની અંદરથી વિસ્થાપિત થઈ દિલ્હીની સડકો ઉપર રહેવાનો આજે પણ વારો છે. માટે કહું છું કે આ ઘટના જે છે એ ભારતના હિન્દુ સમાજને જગાડવા માટે એક ઘંટડી સમાન ઘટના છે. સંવેદના છે. આ 26-27 લોકો જે હુતાત્મા થયા છે, શહીદ નહીં બોલું હું. શહીદ કોને કહેવામાં આવે છે ખબર છે? કોને ખબર છે કે શહીદ કોને કહેવાય? જેહાદ કરતા જે મરે ને એને શહીદ કહેવામાં આવે છે. ઉર્દુ શબ્દ છે શહીદ. માટે હું આ વીરગતિ પામેલા હુતાત્માઓ પ્રત્યે અત્યારે સંવેદના પ્રગટ કરું છું, શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને એક અત્યારે ચાલુ થયું છે અલતકિયા. અલતકિયા એટલે શું ખબર છે તમને? એક ભાઈ આવીને મારી જાય, બીજો ભાઈ આવીને રોવા માંડે જાહેરમાં કે મારો ભાઈ તો ગાંડો છે, આની અમે નિંદા કરી છે. એટલે ક્યાંય ભોળવાશો નહીં, ક્યાંય ભરમાશો નહીં. ધર્મ પૂછીને માર્યા છે. તમને ને મને બધાને ખબર છે કે ગોળી મારી ત્યારે પૂછ્યું છે કે ભાઈ તારો ધર્મ શું છે? હિન્દુ છું, કલમો પડતા આવડે છે, જનોય ધારણ કરેલી છે, પૂછીને મારવામાં આવ્યા છે. તો હું અત્યારે વિનંતી કરું છું કે કંઈ ન કરી શકો તો કંઈ નહીં, પણ જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે એટલું પૂછજો, હિન્દુનો દીકરો છું ને, એને ત્યાંથી ખરીદી કરજો. આપણે કોઈને લાકડી લઈને મારવા નથી જવું, આપણે કોઈને ધોકા લઈને મારવા નથી જવું, પણ આટલું તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ? આ જેહાદી માનસિકતા ધરાવતા તત્વો જે છે એ તત્વોને જો સીધા દોર કરવા હશે તો આ એક મોટો ઉપાય છે. હિન્દુની દુકાનેથી હિન્દુનો દીકરો ખરીદી કરે, આવું એક વખત જો કરશું ને તો આ બધા સીધા થઈ જશે. અને તમે એવું માનો છો કે સીધા પાકિસ્તાનથી આવીને સીધા પહેલગામ પહોંચી ગયા આ લોકો? તો કાશ્મીરની અંદર એના સ્લીપર સેલ નથી? આ ભારતનો જેહાદી માનસિકતા ધરાવતો જે સમાજ છે એ સમાજના અમુક લોકો જે છે એ એના મદદગાર નથી? મદદગારને ખુલ્લા કરવામાં કેમ તમે આગળ નથી આવતા? ઘણા બધા પ્રશ્ન છે, પણ સમયની મર્યાદા છે, પ્રસંગની પણ મર્યાદા છે. એટલે વધુ કઈ નહીં કહેતા આવા અલતકિયા કરવા વાળાથી ચેતજો. તમારી પાસે તમને એમ થતું હશે કે આ ભાઈ તો બહુ સારા છે, પણ જયારે 10%, 20%, 25% પહોંચે ને ત્યારે તમે પૂછજો જઈ કેટલા સારા છે. એટલે આવી નાની નાની વાતને ધ્યાનમાં રાખી આપણું આગળનું આવનારી પેઢીનું ભવિષ્ય સુનિશ્ચિત કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ.